ગત તારીખ 9/7/2025 બુધવારના રોજ વહેલી સવારના સમયે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો। આ દુર્ઘટનામાં 22 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા, જે પૈકી એક યુવકનો મૃતદેહ શોધવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। બીજી બાજુ સરકારે માત્ર 18 મહિનામાં જ આ નદી પર નવો બ્રિજ બનાવવાની જાહેરાત કરી, તેમજ આ દુર્ઘટનાના 28 દિવસ બાદ તૂટેલા બ્રિજ ઉપર લટકતી ટેન્કરને ઉતારી સરકાર અને સ્થાનિક તંત્ર જાતે જ પોતાની વાહવાહી કરી પ્રજા દુર્ઘટનાને ભૂલી જાય તેવા પ્રયાસમાં લાગી ગયું છે। આ દુર્ઘટનાથી મુશ્કેલીમાં મુકાયેલા આણંદ તેમજ વડોદરા જિલ્લાના હજારો નોકરિયાતો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ વતી વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ પરમાર, આણંદ જિલ્લા પંચાયતના સભ્ય વિજકુમાર પડિયાર, આંકલાવ તાલુકા પંચાયતના સભ્ય નિલેશભાઈ પરમાર, આંકલાવ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ દીપકભાઈ પડિયાર ઉપરાંત ગંભીરા ગ્રામ પંચાયત, બિલપાડ ગ્રામ પંચાયતોએ આજરોજ આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રજાને નડતી તકલીફોથી અવગત કર્યા છે અને વહેલી તકે વૈકલ્પિક માર્ગ બનાવવાની માંગ ઉચ્ચારી છે। આજ રોજ આણંદ કલેક્ટર શ્રી ખાતે સૌ આગેવાનોને મળીને સરપંચ શ્રી છે, જિલ્લા સદસ્ય છે, તેમજ અન્ય તાલુકા પંચાયતના પ્રમુખ છે, સૌ આગેવાનો મળીને આજે કલેક્ટરને રજૂઆત કરી છે। અમારી સીધી માંગણી છે કે વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે, જેથી કરીને હજારો કામદારો, હજારો યુવાનો, હજારો ખેડૂતો, જે મુજપુર જીવાદોરી ગણાતો મુજપુર ગંભીરા બ્રિજ કોલેપ્સ થયો છે, તૂટી ગયો છે, સરકારની બેદરકારીના લીધે જે આ ઘટના બની છે ત્યારબાદ આજે 1 મહિનો પૂરો થઈ ગયો છે, પણ આ લોકોનું કોઈ વર્કઆઉટ કે પેટમાંથી પાણી હલતું નથી। એના સંદર્ભમાં આજે આણંદ કલેક્ટર કચેરી ખાતે અમે એમને રજૂઆત કરી છે। સીધી માંગણી છે વૈકલ્પિક માર્ગ બનાવો, નહીં તો તારીખ 14 ઓગસ્ટના રોજ ગંભીરા ચોકડી ખાતે સૌ આગેવાનો, યુવાનો, સાથીઓ ભેગા થવાના છે અને આગળની રણનીતિ નક્કી કરવાના છે। આરએનબી ડિવિઝનના અધિકારીઓને તમે પૂછો, આપણા મીડિયાના માધ્યમથી તમને કહેવા માંગુ છું, હજુ પણ એમાં કોઈ વર્કઆઉટ થયું અને ટેન્ડરની પ્રક્રિયા હજુ બહાર પાડવામાં આવી, એટલે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા હજુ પણ ઊંઘી રહી છે એવું કહી શકાય અને આરએનબી ડિવિઝનના અધિકારીઓ દ્વારા કોઈ પણ માહિતી એવી શેર કરવામાં આવી નથી। એટલે અમારા બધા જ આગેવાનો આજે ભેગા મળીને રજૂઆત કરવા આવ્યા છે કે બ્રિજ ક્યાં સુધી પૂરો થાય અને એમાં આજે 3-4 વર્ષ લગીને તમે જો આ વિલંબ કરશો તો અમારા આજુબાજુના યુવાનોને, જે ખેડૂતોને એની પરિસ્થિતિનું શું? એટલા માટે સૌ આગેવાનો ભેગા મળી આજે રજૂઆત કરવા। વાહનની તો વાત છોડો, એક છોકરો હજુ નરસિંહપરાનો વિક્રમ પડિયાર કરીને નામનો જે દીકરો છે, હજુ એમને ફાઇન અપ નથી કરી શક્યા। તમે વાહનોની તો વાત છોડો, આનાથી કોઈ શર્મનાક બાબત કહેવાય આપણા માટે? જ્યારે આટલી મોટી દુર્ઘટના ઘટે છે ત્યાર પછી એક છોકરાનો મૃતદેહ નથી મળી શકતો, તો તમે વિચારો કે કેટલી ગંભીર બેદરકારી કહેવાય અને કોઈ શબ્દોમાં વખાડી શકાય તેવું નથી। સરકાર દ્વારા જે પણ પગલાં ભરવાના હોય ભરવા પડે, પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓને પણ બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવું મને લાગી રહ્યું છે। માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ, પણ એમાં પણ કોઈ હજુ કાર્યવાહી થઈ નથી એવું મારે ધ્યાન પર આવ્યું છે। તંત્ર દ્વારા એમાં ક્યાંક ને ક્યાંક સાવચેતીના પગલાં ભરી આપણે ગંભીરાથી મુજપુર કેવી રીતે આવી શકાય એમાં સરકારે એને ધ્યાન આપવું જોઈએ અને સરકારે અભ્યાસ કરીને નાવડીઓ હોય કે પછી એની એનડીઆરએફ, એસડીઆરએફ ના કોઈ એવા અધિકારીઓને તે રૂબરૂ રાખી જે લોકોને આજે 50-60 કિલોમીટર ઓછો ફરીને આવવાનો થાય છે, એ ખૂબ મુશ્કેલીનું કામ છે। એટલા માટે સરકારે અમે ધ્યાન દોરવું જોઈએ અને સરકારે જાગવું જોઈએ।